ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. જો આજે આપણે પહાડી રહેઠાણ એટલે પહાડ ઉપર જે લોકો રહેતા હોય ને તેમના રહેઠાણ કેવા હોય તેની વાત કરવાની છે. બરાબર છે? તો સૌથી પહેલાં તો આપણે એ જોવાનું કે ઘર આપણને આગળ આપણે શીખી ગયા એમ ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. ઘર ઘણા બધા પ્રકારના હોય છે. કાચા ઘર, પાકા ઘર, ઝૂંપડી અને જે પાક્કું મકાન હોય ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ, પાણી, લાકડું, લોખંડ વગેરેના ઉપયોગથી બને છે. બરાબર છે? ઘરના દરેક ભાગનો દરેક માણસ વિવિધ રીતે ઉપયોગ કરે છે. ગામડા અને શહેરમાં પણ મકાનો અલગ અલગ હોય છે. હવે આપણે પાઠ શરૂ કરીએ. હું છું ગૌરવ જાની અને આ છે લોનર, મારી મોટરસાયકલ અને મારી મિત્ર. અંગ્રેજીમાં લોનરનો અર્થ થાય છે એકલો રહેવા વાળો, પરંતુ મારી મોટરસાયકલ એકલી નથી. હું દરરોજ તેની સાથે રહું છું. જો એની મોટરસાયકલનું નામ આપ્યું છે લોનર. લોનર એટલે એકલા, પણ એ શું કહે છે કે એકલી નથી, હું એની સાથે રોજ રહું છું. બંને જણ મુંબઈની ગીચ, કોલાહલવાળી શેરીઓ તથા ઊંચી ઊંચી ઇમારતો વચ્ચેથી બહાર નીકળવાની તક શોધતા રહીએ છીએ. જો મુંબઈમાં રહેતો હશે એટલે કહે છે કે અમે બંને જણા એવું શોધીએ ક્યારે મુંબઈની બહાર જઈએ. અમને આપણા સુંદર દેશના વિવિધ પ્રદેશોમાં ફરવાનો શોખ છે. જો એને અને એની બાઇકને એવી રીતે વાત કરે છે કે અમને બંનેને આપણા સુંદર ભારત દેશમાં ફરવાનો શોખ છે. આજે હું તમને દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર મેં કરેલી મોટરસાયકલની યાત્રાની વાત કરીશ. જો શું કહે છે કે હું સૌથી ઊંચા રસ્તા પર મેં જે મોટરસાયકલ ચલાવી છે એની હું તમને વાત કરીશ. હવે પૂર્વ તૈયારી એટલે એવા રસ્તાઓ પર જવા માટે એને પહેલાં કઈ તૈયારી કરવી પણ એની વાત કરે છે. મારી યાત્રા લગભગ 2 મહિનાની હતી. જો 2 મહિના બાઇક લઈને તે ફરવાના હતા. એટલા દિવસ માટેનો સામાન લઈ જવાનો હતો, તે પણ મોટરસાયકલ પર બાંધીને. મોટરસાયકલ પર જવાનું એટલે સામાન પણ મોટરસાયકલમાં જ જોઈએ. મેં ખૂબ વિચાર્યા પછી જરૂરિયાત મુજબના સામાન એકત્ર કર્યો. સૌથી પહેલાં તો રાત્રે રહેવા માટે તંબુ જોઈએ, પાથરવા માટે શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં, લાંબા સમય સુધી ખરાબ ના થાય તેવી ખાવાની વસ્તુઓ. 2 મહિના સુધી જવાનું, ક્યાંય ખાવાનું મળે પણ ખરું, ક્યાંય ના પણ મળે તો ખરાબ ના થાય એવી વસ્તુ. આ સિવાય ફરવા ગયા એટલે કેમેરો, પેટ્રોલ ભરવાના સાધન અને વધારાના કેન પેટ્રોલ ભરવા માટે, કારણ કે રસ્તામાં પેટ્રોલ પંપ હોય એવું બને નહીં. મુંબઈથી નીકળ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, નાના મોટા શહેરો પસાર થઈ અને દિલ્હી પહોંચ્યો. જો મુંબઈથી જ એક મોટરસાયકલ લઈને નીકળ્યા હતા એ દિલ્હી પહોંચ્યા. મુંબઈથી દિલ્હી 1400 કિલોમીટર જેટલું અંતર છે, જે કાપતા એને 3 દિવસ લાગ્યા. મને આશા હતી કે દિલ્હીમાં કંઈક નવું જોવા મળશે, પણ દિલ્હી તો મુંબઈ જેવું છે. તો દિલ્હી ભાઈ મોટું શહેર જ છે એટલે એ તો એને મુંબઈ જેવું જ લાગ્યું. મુંબઈ જોઈને જ હું થાકી ગયો હતો એટલે દિલ્હી જોઈને પણ થાક લાગ્યો. એક જ પ્રકારના ઘર, સિમેન્ટ, ઈંટો, માટી, કાચ, સ્ટીલથી બનેલા. હું મારી મુસાફરી આગળ વધારવા જઈ. જો દિલ્હીમાં કંઈ એને મજા આવી નહીં, બધું મુંબઈ જેવું લાગ્યું, કશું નવું મળ્યું નહીં, એટલે એણે એની મુસાફરી આગળ વધારી. આવનારા દિવસો વિશે હું ખૂબ ઉત્સુક હતો. મારા મનમાં કલ્પના હતી કે મને પણ લાકડામાંથી બનેલા ઘર, ઢાળવાળી છત, બરફથી ઢંકાયેલા જોવા મળે, જેવું મેં પુસ્તકમાં વાંચેલું. દિલ્હી ખૂટતો સામાન ભરી આગળ વધ્યો. જો દિલ્હી પહોંચ્યો ત્યાં સુધીમાં જે ખૂટી ગયું તે પાછું નવું લીધું. સતત 2 દિવસની મુસાફરી બાદ મનાલી પહોંચ્યો. હવે એને જે જોઈતું હતું એ મળે. મનાલી પહાડી પ્રદેશ છે, ત્યાં બરફ પણ પડે છે ને એના લીધે ત્યાંના ઘર પણ એવા જ છે. પહાડી પ્રદેશની શુદ્ધ હવા, એનો થાક ઉતરી ગયો. સાચું કહું તો ખરી મુસાફરી હવે શરૂ થવાની હતી, કારણ કે જમ્મુ કાશ્મીરના રાજ્યના કેટલાય મુશ્કેલ માર્ગો પરથી પસાર થઈ છેક એને લદ્દાખ અને લેહ સુધી જવાનું હતું. એટલે હવે એની મુસાફરી શરૂ થઈ હતી. પહાડી વિસ્તાર, ખીણોવાળો વિસ્તાર, એ બધું હવે શરૂ થવાનું હતું. જો હવે નીચે કેટલાક પ્રશ્નો છે. નકશામાં જોઈને કહો, મુંબઈથી કાશ્મીર સુધી મુસાફરી કરીએ તો કયા કયા રાજ્યો આવે? ગૌરવ જાની જ્યારે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે ઘણા બધા રાજ્યોમાંથી પસાર થયા. આ રાજ્યોના પાટનગર શોધવાના છે અને કોઈ રસ્તામાં મોટું શહેર હતું કે નહીં. મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર, તે કયા રાજ્યમાં આવેલું છે? તો સૌથી પહેલાં આપણને મુંબઈથી જવાનું કીધું છે કાશ્મીર સુધી, તો એની માટે આપણે નકશો જોઈએ. જો અહીંયા આપણા ભારતનો નકશો છે અને આ મહારાષ્ટ્રમાં મુંબઈ આવે ત્યાંથી આપણે ઉપર કાશ્મીર સુધી જવાનું છે. એટલે એમાં વચ્ચે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, આ બ્લેક અક્ષરથી લખ્યા છે એ બધા
હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો આવે. એટલે પહેલા પ્રશ્નના જવાબમાં આવે કે આટલા રાજ્યો વચ્ચે આવે. હવે બીજો પ્રશ્ન તમને શું પૂછ્યો છે કે જ્યારે તે મુંબઈથી દિલ્હી ગયા ત્યારે રસ્તામાં કોઈ મોટું શહેર આવ્યું, બરોબર છે? તો આવે, બરાબર. એ મુંબઈથી દિલ્હી જાય એટલે તે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાંથી પસાર થાય અને તેની રાજધાની આપણને પૂછી છે. તો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે. આપણા ગુજરાતની તો બધાને ખબર હોવી જોઈએ, ગાંધીનગર, બરાબર ને? રાજસ્થાનની જયપુર છે, બરાબર છે. અને એમાં મોટા શહેરો કયા આવે? તો સુરત, અમદાવાદ, જયપુર જેવા મોટા શહેરો આવે છે. મનાલી મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર છે? તો મનાલી મેદાન પ્રદેશ પહાડી વિસ્તાર છે. શું છે? મનાલી મેદાન પ્રદેશ નથી, પણ મનાલી પહાડી વિસ્તાર છે. અને તે કયા રાજ્યમાં આવેલું છે? તો તે હિમાચલ પ્રદેશ નામના રાજ્યમાં આવેલું છે. હવે આગળ જોઈએ આપણે. મારું નવું ઘર. હું અને મારી લોનર દરરોજ આગળ વધતા હતા. મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા તંબુ જોઈતો. નાનકડા નાયલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું સૂઈ શકું. મારી મોટરસાયકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરવા બહાર જ ઊભી રહેતી. સવારમાં તાજગી ભરેલી ઠંડી હવાને સાથે આવતા પક્ષીઓનો અવાજ સાંભળી મારી આંખ ઉઘડતી અને હું સૂર્યોદય જોતો. શું કહે છે કે મારે ખાલી પેટ ભરીને જમવાનું જોઈએ અને મારો નાનો એવો તંબુ, એમાં હું એકલો જ સૂઈ શકું. મોટરસાયકલ બહાર ઊભી રહે. સવારમાં પક્ષીઓનો અવાજ આવે એટલે હું ઉઠું અને પછી સૂર્ય ઉગે હું જોઉં. તમે ક્યારેય તંબુમાં રહ્યા છો? ક્યાં, કેવો હતો? તો તમે કોઈ દિવસ તંબુમાં રહ્યા હોય, ક્યાંય ગયા હોય ટ્રેકિંગમાં કેમ, તો લખવાનું છે. કલ્પના કરો તમારે તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય, સાથે 10 જ વસ્તુઓ લઈ જઈ શકાય હોય, તો કઈ વસ્તુઓ લઈ જવી પડે? તો આપણે સૌથી પહેલાં તો સૂવાનો સામાન, ખાવાનો સામાન, ઠંડી ગરમીથી બચવા માટેનો સામાન, બરાબર છે. પછી કંઈક એવું હથિયાર પણ લેવું પડે કે કોઈ જંગલ વિસ્તારમાં હોઈએ તો વાંધો ના આવે. એ રીતે એવી 10 વસ્તુઓ લખવાની છે. તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર ગયા છે તે તો આપણે ગઈ સાલ પણ આવતું હતું કે કેટલા પ્રકારના ઘર હોય છે, પહાડી વિસ્તારમાં કેવા પ્રકારના ઘર હોય છે, ખૂબ ગરમી પડતી હોય ત્યાં કેવા ઘર હોય છે. તો એ તમારે જે પણ પ્રકારના ઘર તમે લખ્યા હોય એ જોયા હોય એ તમારે અહીંયા લખવાનું છે. હવે જો શું છે? ઠંડુ રણ. છેવટે હું અને લોનર લેહ પહોંચ્યા. પહેલી જ વખત મેં ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર જેને ઠંડુ રણ કહેવાય છે તે જોયું. જો લેહ લદ્દાખ, જે કાશ્મીરની પણ આગળ આવેલું છે. લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે, પણ અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે. જો વરસાદ ઓછો પડે છે પણ બરફ બહુ જ પડે છે, એટલે અહીંયા એકલો બરફ અને સપાટ મેદાનો છે. લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ. જો લેહમાં સફેદ ઘરો હતા. હું વાહન ધીમું ચલાવતો હતો. જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું. જો નાના બાળકો છે ને એની પાછળ બધા દોડતા હતા. તેઓ ઝૂલે ઝૂલે બોલતા હતા, જેનો મતલબ સુસ્વાગતમ થાય. જો ત્યાં આગળ ઝૂલે ઝૂલે બોલતા હતા, પણ તેનો અર્થ થાય સુસ્વાગતમ. તેઓ લોનરને જોઈને આશ્ચર્યચકિત હતા. દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માંગતું હતું. જો બાઇક જોઈને બધાને બહુ જ નવાઈ લાગતી હતી અને બધા બાળકોને એમ હતું અમારા ઘરે તમે આવો. હવે તાશીના ઘરે. તો કોઈ એક જણના ઘરે તે ગયા હશે, તેનું નામ તાશી હશે. તાશી મને ખેંચીને તેના ઘરે લઈ ગયો. તેનું ઘર 2 માળનું હતું. ઘર પથ્થરોનું બનેલું હતું. એકની ઉપર એક પથ્થરો મૂકેલા હતા. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી. ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું, જેમાં ખૂબ ઘાસનો સંગ્રહ કરેલો હતો. જો ઘર કેવું હતું તો કે 2 માળનું સરસ હતું, પણ એક ઉપર એક પથ્થરો મૂકેલા અને દિવાલો ગારો અને ચૂનાથી લીપેલી હતી અને અંદર ખૂબ બધું ઘાસ હતું. અમે લાકડાના દાદર પરથી પહેલા માળે પહોંચ્યા. જો તેણે ઘર બતાવ્યું તો લાકડાનો દાદરો હતો, એમાંથી પહેલે માળે ગયા. તે જગ્યા હતી જ્યાં અમે રહીએ છીએ એવું તાશીએ કીધું. તાશીએ કીધું કે અમે અહીંયા રહીએ છીએ. સૌથી નીચેના માળે પશુઓ રહે અને જરૂરી વસ્તુઓ રહે અને અમે ઉપર રહીએ છીએ. જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ. મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ હતી નહીં. છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના થડનો ઉપયોગ કરાયો હતો. જો શું કામ? કારણ કે ઠંડી બહુ જ પડે, બરફ બહુ જ હોય. જો બારીઓ હોય તો ઠંડી લાગે, એટલે નીચેનો માળ કેવો એકદમ પેક હતો અને વૃક્ષોના થડથી જ એમણે બનાવ્યું હતું, એટલે એ પણ પેક રહે.
પછી તાશી મને તેના ઘરના છાપરે લઈ ગયો. શું નજારો હતો! આજુબાજુ એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો. કેટલાક પર લાલ મરચાં સુકાતા હતા, તો કેટલાક પર નારંગી, કેળા, સોનેરી પીળી મકાઈ સુકાતી હતી, તો કેટલાક પર ડાંગરના ડુંડા પણ હતા, કેટલાક પર છાણા હતા. જો છેક લઈ ગયો ઉપર તો બધે સપાટ અને બધે જુદી જુદી વસ્તુઓ સુકાતી હતી. આ અમારા ઘરનો સૌથી મહત્વનો ભાગ છે, તાશીએ કહ્યું. ઉનાળા દરમિયાન અમે ઘણી ફળો અને શાકભાજી સૂકવીએ છીએ. શિયાળા માટે તેનો સંગ્રહ કરીએ છીએ. તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી. જો શું કહે છે કે શિયાળામાં અમને તાજા ફળો અને શાકભાજી નથી મળતા, એટલે અત્યારે અમે સૂકવીએ અને ઉનાળામાં અને શિયાળામાં તેનો ઉપયોગ કરીએ છીએ. હું ત્યાં ત્યાંસી જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત મુજબ બનાવવામાં આવ્યો હતો. સમજી શકતો હતો કે લાકડાનું તળિયું અને જાડી દિવાલો હોય અને લાકડાની છત હોય, તેથી ઠંડીથી રક્ષણ મળે. જો લાકડું હોય ને એની આરપાર ઠંડી આવી શકે નહીં, અને લાકડાથી સૌથી વધુ ઠંડીથી રક્ષણ મળે. શિયાળામાં તાશી અને પરિવારજનો નીચેના માળે શા માટે જાય? તો ઉપર ઠંડી લાગે. નીચેના માળે કશું જ બારી છે નહીં, એટલે તેઓ શાંતિથી ત્યાં રહી શકે અને ઠંડી ઓછી લાગે. નીચેનો માળ ગરમ હોય એટલે એ લોકો નીચેના માળે જાય. તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે? બરોબર, તો છાપરું એટલે આપણે છત હોય તો છત લખવાનું, ને છાપરું હોય તો છાપરા વિશે લખવાનું છે. ઓકે, તો આટલો પાઠ આપણે શીખ્યા. તેના સવાલ જવાબ ફોટો પાડીને મોકલું, તે નોટબુકમાં લખવાના છે. થેન્ક યુ.